નમસ્કાર, વીટીવી ડિજિટલ ઉપર તમારું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. આમ જોવા જાય ને તો આખા રાજ્યમાં જેટલી પણ ધારાસભ્યોની સીટો છે, વિધાનસભાની સીટો છે, એમાંથી સૌથી વધારે ચર્ચામાં કોઈ સીટ રહેતી હોય તો એ ગોંડલની સીટ છે. એમાં હું ને તમે બંને માનીએ છીએ. ઘણા બધા પત્રકારો તો એમ પણ કહે છે કે ગોંડલની હદ શરૂ થાય ને ત્યાં કાયદાની હદ પૂરી થઈ જતી હોય છે. બધાની વચ્ચે છેલ્લા 2 થી 3 મહિનાની અંદર ગોંડલ ઘણું ચર્ચામાં પણ આવ્યું. દલિત યુવાનને મારવાના કિસ્સા સામે આવ્યો. આની બાદ રાજકુમાર જાટનો જે કિસ્સો આવ્યો, હવે એને નેશનલ મીડિયા પણ ભાવ આપી રહ્યું છે. નેશનલ મીડિયા પણ આ બાબતે ચર્ચા કરી રહી છે. પરંતુ પ્રશ્ન થાય છે કે હજુ પણ આમાં શું શું નવું ખુલવાનું છે. પરંતુ એ બધાની વચ્ચે એક બેન છે, જિગીશાબેન પટેલ, કે જેઓ હવે અત્યારે આ મુદ્દાને ઘણું ગંભીરતાથી પણ લઈ રહ્યા છે અને એમ પણ કહી રહ્યા છે કે હવે આના મુદ્દે અમે આંદોલન પણ કરી શકીએ છીએ. અત્યારે આપણી સાથે જિગીશાબેન પટેલ જોડાયા છે. જિગીશાબેન, વીટીવી ડિજિટલ પર તમારું સ્વાગત છે. આમ તો તમે અત્યારે અમદાવાદમાં રહ્યો છો, પણ ગોંડલમાં કેમ અત્યારે રસ લઈ રહ્યા છો? પહેલા તો એ સૌથી પહેલાં તો તમે જે રીતે કીધું ને એ રીતે કરણભાઈ, કે ગોંડલની અંદર રોજ કંઈક ને કંઈક ઘટનાઓ થતી આવે છે, રોજ જે. પરંતુ રાજકુમાર જાટવાળી ઘટના જોઈ લો, દલિત સમાજનો જે કિસ્સો હતો એ પણ તમે જોઈ લો. રાજકુમાર જાટવાળી ઘટના પછી તરત ને તરત અઠવાડિયા 10 દિવસની અંદર એક 17 વર્ષના પાટીદાર યુવાન ઉપર હુમલો થયો અને એ વિડીયો લોકોની સમક્ષ આવ્યો. કોણે એને માર્યા છે, શું નહીં, બધું જ આવ્યું. કેસ થયા, સામો એની ઉપર ગંભીર આરોપ નાખતો બીજો કેસ પણ થયો અને છેલ્લે એમાં સમાધાન કરી લેવું પડ્યું. એટલે રાજકુમાર જાટની ઘટના હતી એ આપણું બધાની સામે ઉજાગર હતી. તો અમને પણ એમ થયું કે સમાજના છોકરાઓ આવી રીતે માર ખાય છે, આવો અન્યાય સહન કરે છે અને છતાં પણ એને સમાધાન કરી લેવું પડે છે, તો ક્યાંક ને ક્યાંક સમાજના લોકોએ બહાર આવવું પડશે. પણ છતાંય હું કહું છું ને કે હું 18 વર્ણના લોકો માટે છું, કારણ કે ગોંડલની અંદર ખાલી 1-2 સમાજ નથી લેતા, 18 વર્ણના લોકો આ દુઃખ પીડામાંથી ગુજરી રહ્યા છે. તો મને એવું થયું કે આ માટે ખુલીને અવાજ કોણ ઉઠાવશે, કારણ કે બધા ડરના માહોલમાં છે, ભયના માહોલમાં છે, કોઈ બોલવા માટે તૈયાર નથી. હું ગોંડલની અંદર ગઈ હતી ત્યારે પણ મેં એનો માહોલ જોયો કે લોકો એમ કહે છે કે બેન, અમારો ફોટો કે વિડીયો વાયરલ ના થાય એનું ધ્યાન રાખજો, કારણ કે તમારા ગયા પછી અમારે અહીંયા માર ખાવો પડશે. આવી પરિસ્થિતિ છે ગોંડલની. અચ્છા, ગોંડલમાં તમે ક્યારે ગયા હતા? હું 9 તારીખે 9 એપ્રિલ 2025 પ્રેસ કોન્ફરન્સ કદાચ તમે ત્યાંથી જ કરેલી હતી. એ સમય માહોલ તમે કોને મળ્યા હતા? પહેલા તો હું ત્યાં રાજુભાઈ સખિયાની ઓફિસમાં હતી. તો ત્યાંનું જે કંઈ પણ કહેવાય ને કે એ લોકોની હત્યારાઓ જે છે, આરોપીઓ જે છે, એની સામે લડતું એક આખું સંગઠન ચાલી રહ્યું છે. અચ્છા, બરાબર. તો એ લોકોને બધાને મળી. એ સિવાય મેં એવું પણ કીધું હતું કે જે લોકો આ લોકોની સામે લડવા માગે છે, જે આ હત્યારાઓ છે, આરોપીઓ છે, એમની સામે લડવા માગે છે, પોલીસ તેના કેસ નથી લેતા, અથવા તો કેસ લીધા પછી ક્યાંક કોર્ટની અંદર સમાધાન થઈ જાય છે અને તમે પીડાઈ રહ્યા છો હજી પણ, તો એવા લોકો મને મળજો. તો એવા પણ ઘણા લોકો મને મળવા આવ્યા અને હું આગળ એની પણ પ્રોસિજર કોર્ટ થ્રુ કરવાની છું. એટલે શું કરશો? હું એના કેસ પાછા ખોલાવવાની છું. એના જે પુરાવા જે એ લોકોએ મને પોતાને પણ પુરાવા મોકલ્યા છે, એ પુરાવાના આધારે ફરીથી કેસ કરવાના છીએ, કાયદાકીય લડાઈ આગળ વધારવાના છીએ, તો બધું જ કરવાના છીએ. એટલે ટિપિકલ રાજકુમાર જાટ મુદ્દે તમે આગળ વધવા માંગો છો કે પછી ગોંડલના? રાજકુમાર જાટ મુદ્દે તો આગળ વધવા માંગીએ જ છીએ. રાજકુમાર જાટને તો ન્યાય મળવો જ જોઈએ, કારણ કે આટલી બધી, તમે યાર વિચાર તો કરો કે એના ઘરના સીસીટીવી ફૂટેજ છે, જવાના છે, આવવાના નથી. તો એ પોલીસનું કામ છે સીસીટીવી બહાર પાડવાનું, તો પોલીસ તંત્ર કામ નથી કરતું. અરે એક કહેવાય ને કે સામાન્ય પાઉંભાજીનો બિઝનેસ કરતા એક પિતાએ એક પુત્ર ખોઈ દીધો. એની બહેનો અત્યારે કહેવાય ને કે એની માનસિક પરિસ્થિતિ કેવી હશે તમે વિચારો. અને રાજસ્થાન સુધી આના પડઘા પડ્યા છે. તો ગુજરાતના તમામ લોકોની ફરજ છે કે આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ. આજે એમનો દીકરો હતો, કાલ તમારો દીકરો હશે, ક્યાં જશો ત્યારે? પણ એક મિનિટ, હું તમને રોકીશ, માફ કરજો. પણ રાજકુમાર જાટના જે પિતા છે, એ તમે કહો છો પાઉંભાજી વેચે છે, સામાન્ય પરિવારમાંથી આવે છે. હવે માની લઈએ કે જયરાજસિંહના જે માણસો છે અથવા તો ગણેશ ગોંડલ છે, એમને કંઈ વાંધો હોય તો પાઉંભાજી વેચતા માણસ સાથે શું વાંધો હોઈ શકે? એમ એને તો નાની એવી તકરાર પણ કોઈ સાથે થઈ હોય ને તો પણ એનું રિઝલ્ટ આ જ આવે છે. કોઈ એના મળતિયાઓ સાથે કોઈ બિઝનેસમાં પણ કંઈ ખોટ ગઈ હોય ને 2-5 હજાર રૂપિયાની એ મેટર હોય ને તોય આ જ વાંધો આવે છે. પણ રાજકુમાર જાટની ઘટના તો કંઈક એવી હતી કે એના ફાધરને એ લોકો જતા હતા અને એના ઘર પાસેથી નીકળ્યા અને એને અંદર બોલાવ્યા. અને મને એવું લાગે છે કે યાર આ કેવું છે ખબર? તમે કાલે એક પત્રકારે કીધું કે લોક દરબાર ભરવામાં આવે છે અને ત્યાં બધાને ન્યાય આપવામાં આવે છે. તો કદાચ મને તો એવું લાગે છે કે પિતા પુત્ર વચ્ચે કંઈ પણ થયું તો એનું લોક દરબારમાં એનું સમાધાન કરવા માટે બોલાવ્યા, સમાધાન ન થયું તો બેયને માર પણ મારવામાં આવ્યો ને ત્યાં સુધી કે હત્યાનો પણ પ્રયાસ થઈ ગયો. બરાબર. એટલે કહેવાનો મતલબ ગોંડલની અંદર રાજાશાહી ચાલી રહી છે. ગોંડલમાં એ કેમ થાય તો ઠીક છે, ન થાય તો પછી તમારે ભોગ બનવાનું, આવી એક સિસ્ટમ ચાલી રહી છે. જયરાજસિંહ કે પછી એમના કોઈ માણસો છે, એમની સાથે તમારી કોઈ મુલાકાત?
એમની સાથે મુલાકાત ના થાય ને, કારણ કે એમના લોકો થોડા મારા સુધી આવવાના છે. તમે ટ્રાય કરી પૂછવા એમની સાથે વાત કરવાની કે પછી આરોપીઓ સાથે શું વાત કરવાની? જે અત્યારે આવું છે એની સાથે શું વાત કરવાની? આપણે તો ન્યાયની માંગણી માટે નીકળ્યા છે. આપણે તો સરકારને કહેવાનું છે, પોલીસ તંત્રને કહેવાનું છે, લોકોની પીડા સમજવાની છે. આરોપીઓ સાથે મારે કોઈ જ લેવા દેવા નથી. હું તમામ આરોપીની સાથે લડું છું. એવું નથી કે ગોંડલ જૂથ હારે જ લડું છું. હું તો રીબડા જૂથવાળાને કહું છું કે તમારા જે કંઈ ધંધા છે એ બધા બંધ કરી દો. તમે જે પ્રમાણે કહેવાય ને કે ખેડૂતોની જમીનો 50% ભાવમાં એને દઈ દેવી પડે છે, અને એ પછી બીજા ઉદ્યોગપતિઓને એનાથી વધારે ભાવમાં વેચીને કટકીઓ ખાઈ રહ્યા છે. ગોંડલ જૂથ બી કરે છે અને રીબડા જૂથ બી કરે છે. હું તો આરોપીની સામે છું. હું કોઈ પર્ટિક્યુલર એક માણસની સામે નથી. અને આરોપીઓનો કોઈ પણ સમાજ નથી હોતો, એનો કોઈ ધર્મ નથી હોતો. એ પછી કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, આરોપી આરોપી હોય છે. જમીન પચાવવાની તમે આની પહેલા પણ આરોપ મૂકી ચૂક્યા છો, એટલે ટિપિકલી ગોંડલ ઉપર કે પછી રીબડા ઉપર કે બંને ઉપર? બંને આ જ ધંધો કરે છે. હું તમને એક જ વસ્તુ કહું કે ગોંડલની અંદર જે કાંઈ પણ એનો રોફ ને ખોફ ને એ બધું જમાવે છે, તો એ પૈસા ક્યાંથી આવે છે? રોફ ફોફ જમાવવાના એ આટલા અબજોપતિ ક્યાંથી થયા છે? જેલમાં હતા જ્યારે એ લોકો આરોપીઓ બે જ્યારે જેલમાં હતા ત્યારે હું શું સરકાર એને પેલા પાણા તોડવાની અધધ મજૂરી આપતા હતા કે પૈસા છાપવાનું મશીન આપતા હતા? એવા તો કંઈ 2 નંબરના ધંધા કરતા હતા? જેલમાં કંઈ સરકારે એને ધંધો કરી દીધો હતો? તો મારું કહેવાનું એમ છે કે આ રોફ ને ખોફ જ્યારે એ લોકો જેલમાં હતા ને ત્યારે એના સંતાનો છે ને અહીંયા બહાર 1-2 કરોડની ગાડી લઈ આવે ને તો બીજો સામે 2.5 કરોડની ગાડી લઈ આવે. એક તો પાછો એમ કે હું પાણી પર ચલાવવાનું સ્કૂટર લઈ આવ્યો છું, મોટર બાઇક લઈ આવ્યો છું, તો એના માટે હું મારા ગઢમાં તળાવ બનાવીશ. તો બીજો પાછો એમ કે હું તારી સામે પેલેસ બનાવીશ. એવા તો એ લોકોના દેખાડા છે. તો આ બધો પૈસો આવે છે ક્યાંથી? આ સામાન્ય બુટલેગર 6 મહિના જેલમાં જાય ને તો એનો પરિવાર છે ને રોડ ઉપર આવી જાય. તો આ લોકો જેલમાં હતા તો એવો તો ક્યાં એના ધંધા ચાલતા હતા? શું કાંઈ એના છોકરાઓએ બાપ દાદાની 2-5 વીઘા જમીન 5-10 વીઘા જમીન ઓછી કરી હતી? 2 નંબરનો કંઈ ધંધો કરતા હતા બહાર? શું કરતા હતા એવું તો? કે પછી આ ખેડૂતોના જમીનની કટકીઓ ખાધી છે. બરાબર. અચ્છા, લોકો એવું પણ કહે છે કે આ બધો પૈસો છે ને એ બાયોડીઝલમાંથી, પછી જીએસટીના કૌભાંડમાંથી, બિટકોઇનમાંથી, એમાંથી બધા આવે છે. બરાબર? તો મારું એટલું જ કહેવાનું છે સરકારને, ઈડીના દરોડા તમે પાડો છો, સીબીઆઈના દરોડા પાડો, ઇન્કમટેક્સના દરોડા પાડો છો, આખા ગામના દરોડા પાડો છો તમે, તો આ લોકોની ઉપર કેમ દરોડા પાડવામાં નથી આવતા? શું અહીંયા શાળા બનાવીના સંબંધ છે તમારે કોઈને? અને સરકારને પણ હું ચેલેન્જ ફેંકવા માંગુ છું કે સરકારમાં, તંત્રમાં કોઈ એવો નિડોર બાહોશ એવો કોઈ અધિકારી નથી કે આ લોકોને ચેલેન્જ ફેંકી શકે, આ લોકો શું ધંધા કરે છે એનો હિસાબ પ્રજાની સામે રાખી શકે? બરાબર. અચ્છા, આમ જોવા જઈએ તો જે ધારાસભ્ય છે એ પણ ભાજપના છે, સરકારે પણ ભાજપની છે, હવે તો કેન્દ્રમાં પણ ભાજપ જ છે, તો પણ કંઈ કરી નથી શકતા? હું એ જ કહું છું ને, તમે જ હમણાં બોલ્યા કે પત્રકારો એમ કહે છે કે ગોંડલની સરહદ ચાલુ થાય એટલે ત્યાં કાયદો અને વ્યવસ્થા પૂરી થઈ જાય. શું કામ થાય? એ એટલા માટે કે આ મેં તમને જે બધા ધંધા કીધા ને, જે કૌભાંડો કીધા ને, એનો કટ બધાને જાય છે, નાનેથી લઈને મોટા સુધી બધાને જાય છે. અને એટલે સરકાર કંઈ કરી નથી શકતી. જો સરકારને કરવું હોય તો હર્ષભાઈ સંઘવી વારે વારે કહે છે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, આટલા દિવસમાં 100 જણાનું લિસ્ટ બની જાય, તો 100 જણા તો હું તમને ગોંડલમાં આપી દઉં. બરાબર. કરો ત્યાં કાર્યવાહી. તો આટલા બધા લોકો એમને મત શા માટે આપે છે? મતની મેં તમને વાત કરીને ત્યાં ડરની રાજનીતિ છે. હું તો એમ કહું છું કે સરકાર એને ટિકિટ જ શું કામ આપે છે? આટલા બધા ખૂનના તમે ઢગલો મળે, તમે જોઈ લો. પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાનું મર્ડર થયું, વલ્લભભાઈનું મર્ડર થયું, આજે આરોગ્ય મંત્રી હતા, પોપટભાઈ ધારાસભ્ય હતા, એના પછી ભીમજીભાઈ ધારાસભ્ય, ચાલુ ધારાસભ્ય હતા, એ પણ એનું મર્ડર થયું. એક પીઆઈ ચાવડાનું મર્ડર થયું. બરાબર? આવા તો કેટલા બધા મર્ડર. હમણાં તમે ઘટના જોઈ લો, રાજકુમાર જાટનું મર્ડર થયું. આ પાટીદાર દીકરો છે દેવ સાટોડિયા, એની ઉપર હુમલો થયો. એવું તો એક નીનામા સાહેબ કરીને ત્યાં હતા એક અધિકારી, એને ઓન કેમેરાની સામે એને બધાની સામે એટલી ગાળો દઈને એને અડધૂત કર્યા. તો મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પોલીસ તંત્ર પણ આ લોકોથી ડરે છે. કારણ કે પીઆઈ ચાવડા કે જેનું મર્ડર થયું એ પણ એક પીઆઈ લેવલના માણસ હતા યાર, એનું મર્ડર થઈ જાય તો પોલીસ તંત્ર પણ ડરે. તો હું સરકારને એવું કહેવા માંગુ છું કે કોઈ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી શકે ને એવા વ્યક્તિની ત્યાં નિમણૂક કરો. તમે પાટીદાર નેતા છો, આ તમારી સાથે તો ખોડલ ટ્રસ્ટ પણ છે, તો તમે જ કેમ આ બધા લોકોને ભેગા કરીને કંઈક નવું કરો? મને પોતાને પણ એ અચરજ થાય છે કે હું તો અહીંયા અમદાવાદથી અવાજ ઉઠાવું છું, ગોંડલની બાજુમાં જ આટલા બધા ટ્રસ્ટ ચાલે છે, આટલા બધા સંગઠનો ચાલે છે, એ લોકો કેમ અવાજ નથી ઉઠાવતા? હું તો એ લોકોને પણ કહું છું કે સમાજના નામે તમે આગેવાન બનીને બેઠા છો તો સમાજ માટે જે કરવું પડે એ કરવા માંડજો, નહીતર પછી તમને પણ ખુલ્લા પાડવા પડશે. અચ્છા, કેટલા નેતાઓ છે કે તમને એવું લાગે છે કે આ બધા જે છે એકાદ તો ધારાસભ્ય સાથે ભળેલા છે અથવા તો
કંઈ જ નથી બોલતા આ બાબતે? જે બોલતા નથી એ બધાને હું માનું છું. નામ લઈ શકશો? જે બોલતા નથી એ બધા જ નું કહું છું. કેટલાકના નામ લઉં? આ સમાજ પીડિત છે તો પીડિત સમાજ માટે અવાજ ઉઠાવવાની ફરજ પહેલા તો એમની છે. હું એક મહિલા તરીકે જો હું એક દીકરી તરીકે ફરજ મારી પૂરી કરી શકતી હોય તો તમે તો આગેવાન થઈને બેઠા છો. કોઈ પણ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, કોઈ પણ સમાજના કહેવાય ને સંસ્થાના ટ્રસ્ટીઓ હોય, હું બધાને કહેવા માંગુ છું કે મારા કરતાં પહેલી ફરજ તમારી છે. તમે કેમ અવાજ નથી ઉઠાવતા? તમે એમ કહો છો કે ગોંડલમાં ડરનો માહોલ છે, પણ તમે ત્યાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરીને આવ્યા ને? તો કારણ કે હું નથી ડરતી. ગોંડલની અંદર જે તમે કાલે છે ને એક પત્રકારે એવું કીધું હતું કે આવીને જતું રહેવું અને અહીંયા રહેવું એ પાણીમાં રહીને મગરમચ્છ હારે વેર કરવા જેવી વસ્તુ છે. એટલામાં તમે સમજી શકો છો. બરાબર? અને હું જ્યારે આવી ત્યારે હું આખી કહેવાય ને કે મીડિયાના માધ્યમથી લોકોને કહીને આવી હતી કે હું ગોંડલની અંદર આવું છું, આ મારો નંબર છે. એટલે કદાચ પોલીસ પ્રોટેક્શન પણ ત્યાં આવી ગયું હતું. તો મને એવું લાગે છે કે પોલીસ પ્રોટેક્શનની જરૂર શું કામ પડે? આજે મારે કોઈ પણ તાલુકામાં અંદર જવું હોય તો મને પોલીસ પ્રોટેક્શનની જરૂર શું કામ પડે? બરાબર છે. સરકાર પણ જાણે છે કે અહીંયા પ્રોટેક્શન આપવું પડશે. તો ગોંડલ સામે ભાજપ લાચાર છે એમ કહી શકાય? 100% લાચાર છે. બાકી આવા લોકોને ટિકિટો જ ન મળે. અને હું ખાસ એ જ પ્રયત્ન કરું છું કે આવા ગુંડા તત્વોને, આવા લુખા તત્વોને ટિકિટ જ ના મળવી જોઈએ, જેથી કરીને એ સત્તાનો દુરુપયોગ કરી અને લોકોની ઉપર આ જે કંઈ પણ અત્યાચારો થઈ રહ્યા છે ને એ ના કરી શકે. બરાબર. ઇન શોર્ટ તો વાત એટલી જ છે કે હવે આગળના સમયમાં જ્યાં સુધી ગોંડલમાં સત્તા ના બદલાય ત્યાં સુધી કશું જ નહીં બદલાય. 100%. ગોંડામાં સત્તા પરિવર્તનની જરૂર છે અને સારા વ્યક્તિની જરૂર છે. કે એવું નહીં કે આને કાઢીને એના માણસોને બેસાડવા કે આને કાઢીને એને વિરોધી પાર્ટીને બેસાડવી જે અત્યારે દેખાડી રહ્યા છે. બરાબર? તો હું એવું નથી ઈચ્છતી કે તમે આને કાઢીને પાછો એવો ને એવો માણસ બેસાડો. ગોંડલની પ્રજા કેટલા વર્ષોથી આ અત્યાચારો સહન કરતી આવે છે. તો સરકારને મારી એટલી જ વિનંતી છે કે તમારે કંઈક કરવું હોય તો તમે કરો. તમને હવે અમે કહેવાય ને આમ ખુલીને તમને પડકાર ફેંકીએ છીએ કે તમારામાં જો તેવડ હોય ને તો હવે ગોંડલની ધરતી ઉપર કાંઈક એવું કરો કે આવા લોકો લુખા તત્વો પોતાના સત્તાનો દુરુપયોગ કરી અને લોકોને ભયમાં ના જીવાડે. જો તમે કંઈ નહીં કરો તો પછી અમારે કંઈક કરવું પડશે. તમારી ઈચ્છા નથી ગોંડલની ચૂંટણી લડવાની? મારી પોતાની કોઈ જ ઈચ્છા નથી ભાઈ. આ તો ગોંડલની વાત છે. આની પહેલાં પણ જ્યારે પણ ગુજરાતની અંદર કાંઈ પણ એવું થયું છે ત્યારે, જેમ કે અમરેલીની મેટર તમે જોઈ લો, તો અમરેલીમાં પણ હું તમને ગ્રાઉન્ડ ઉપર મળીશ. તમને ડર નથી લાગતો આ બધી વસ્તુ? ડર એટલા માટે નથી લાગતો કે આપણને ખબર જ છે મૃત્યુ આજે આવવાનું હોય ને તો આજે જ આવશે. એને એક કાલ નહીં પડવા દે. અને અહીંયા બેઠી હઈશું ને તો અહીંયા જ આવશે. અને ગોળી ખાઈને મરવાનું લખ્યું હશે ને તો એ જ થશે મારી સાથે. તો શેના માટે ડરું? અને હું લોકોને, જનતાને એ જ કહેવા માંગુ છું કે ભાઈ રોજ ડરીને જીવવું એના કરતાં અવાજ ઉઠાવો. કારણ કે આજે તમે સહન જે કરો છો ને એ તમારી આવતી પેઢીને વધારે સહન કરવું પડશે ને. એ લોકો સહન નથી કરી શકવાના. તમે ખુદ પણ જાણો છો કે આપણે જે કર્યું છે ને એ આપણી આવનારી પેઢી નથી કરી શકવાની. તો આપણી આવનારી પેઢી માટે તમે અવાજ ઊંચો કરો. કારણ કે એ લોકો તો 30 વર્ષનું ભવિષ્ય નક્કી કરીને બેઠા છે કે ભાઈ હું નહીં તો મારી વાઈફ નહીં તો મારો દીકરો. તો એને તો આ બધું ચાલુ જ રાખવું છે. તો તમે કેટલો ટાઈમ સહન કરશો? તમે વિનુભાઈ સિંગાડાના વિચારો સાથે જોડાયેલા છો, બરાબર? અને એને જ આગળ વધારવા માંગો છો? વિનુભાઈ સિંગાડા જેવા અમારા સમાજના ઘણા બધા એવા આગેવાનો થઈ ગયા કે જેણે સમાજ માટે લડતા જીવ ગુમાવી દીધો. બરાબર? તો વિનુભાઈની જન્મજયંતિ હતી ને ત્યારે મારો વિચાર હતો કે ભાઈ આપણે વિનુભાઈના ગામની અંદર એટલે કે મોટા દડવાની અંદર એમની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. તો મારો એ વિચાર હતો. એ પહેલાં મેં જ્યારે મૂક્યો ત્યારે મારો એકલીનો વિચાર હતો, પણ એની સાથે હજારો યુવાનો જોડાણા. હજારો એટલે તમે કહો ને આખા ગુજરાતમાંથી, મને જિલ્લામાંથી, તાલુકામાંથી બધેથી ફોન આવ્યા ને કોઈએ મને એવું નથી કીધું કે બેન તમે આ ખોટું કરો છો, તમે જે કરો છો એ સાચું કરો છો. એટલે કે વિનુભાઈ સિંગાડા એ સમાજ માટે લડતા પોતાનો જીવ આપી દીધો. અને વિનુભાઈ સિંગાડા આજે પણ બધાના દિલમાં છે. અને તમામ લોકો એટલા માટે મારી સાથે જોડાયેલા છે. વિનુભાઈ સિંગાડાએ પણ જ્યારે જે તે ટાઈમે વિનુભાઈ સિંગાડા સામાજિક કાર્ય કરતા હતા એ ટાઈમે જે કંઈ પણ ગોંડલની જે કંઈ પરિસ્થિતિ હતી એની સામે લડવા માટે થઈને એક રાજવાડીની મેટર હતી, રાજવાડીનો પ્લોટ હતો. એમાં કોઈ લુખા તત્વોનું દબાણ હતું. એ પ્લોટ એને ખરીદી અને ત્યાંથી લુખા તત્વોનું દબાણ એને ત્યાંથી કાઢ્યું. અને સામાજિક જે મિટિંગો હતી એમાં આવા લુખા તત્વોને ન આવવા દેવા માટે સમાજને અપીલ કરી હતી. એ બે ઘટનાને લઈ અને એની ઉપર ખાર કાઢવા માટે વિનુભાઈ સિંગાડાનું મર્ડર થઈ ગયું. બરાબર. તો આજે મારું કહેવાનું એટલું જ છે, તમારા માધ્યમથી હું લોકોને કહું છું કે સમાજમાં, તમારા કુટુંબમાં તમારા કોઈ સુરાપુરા થાય, સમાજ માટે લડતા કોઈ શહીદ થઈ જાય
તો એની ખાંભી એના ગામમાં હોય એટલા માટે હું મોટા દડવાની અંદર વિનુભાઈની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવા માંગુ છું. આમ તમે કેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા છો? જો ભાઈ હું છે ને એક પાટીદાર છું. બરાબર. પાટીદાર અનામત આંદોલન પછી અમારામાં લેવા કડવા જેવું કશું રહ્યું નથી. એટલે પાટીદારની જેટલી પણ સંસ્થા ચાલે છે ને એ બધા સાથે હું જોડાયેલી છું. દરેક સંસ્થા સાથે હું જોડાયેલી છું. અને એનું રીઝન એવું છે કે એ છે ને સંસ્થાઓ જેટલી પણ ચાલે છે ને એ મંદિરો સાથે જોડાયેલી છે, એટલે બધામાં અમારી આસ્થા હોય. બરાબર. આસ્થા સાથે અમે લોકો જોડાયેલા જ હોય ને આખો સમાજ એની સાથે જોડાયેલો હોય. બરાબર. અને બીજું, હવે જે માહોલ જે બની રહ્યો છે સંસ્થાના આગેવાનો થકી, એ માહોલના લીધે હું એટલું કહેવા માંગુ છું કે હું એ સંસ્થા સાથે એટલે પણ જોડાયેલી છું કે સંસ્થાના સંગઠનનો દુરુપયોગ ના કરી શકે. કારણ કે સમાજની સંસ્થાના સંગઠનોનો દુરુપયોગ થાય ને તો તમે કદાચ અમારા કરતા મોટા હોય, વડીલો હોય ને તો પણ અમારે તમને કેવું પડે ને કેવું જ પડે. ઇન શોર્ટ તો એટલું જ છે કે હવે આગળના સમયમાં તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો. હું કહું છું એ પ્રમાણે જો આનો કઈ નિકાલ નહીં આવે તો પછી અમારે કંઈક વિચારવું પડશે. અને જો આંદોલન કરવાની પરિસ્થિતિ આવશે તો સૌથી પહેલા હું મારા સમાજના આગેવાનોના કાઠલા પકડવાની છું કે તમે આટલા વર્ષ શું કર્યું. પણ એમને આટલા વર્ષો સુધી નથી કર્યું, પણ તમે અત્યારે કેમ જાગ્યા છો? અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે અત્યારે જાગ્યા નથી. અમારા દિલમાં વિનુભાઈ, પોપટભાઈ બધા હતા જ. બરાબર. બધા પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને ઓલો 2 નંબરનો રૂપિયો હતો ને એ કામ કરી જતો હતો. હવે નથી કરતો. હવે નહીં કરે. હવે હું ઉતરી છું એટલે હવે નહીં કરે. અને જે કાંઈ પણ માહોલ અત્યારે પાછો ક્રિએટ થયો ગોંડલની અંદર, રાજકુમાર જાટની હત્યા, એના પહેલા દલિત સમાજના છોકરા ઉપર અત્યાચારો થયા, પછી પાટીદાર સમાજના છોકરા ઉપર અત્યાચારો થયા, એટલા માટે જ હું આ વાતને લઈને નીકળી છું કે હજી આપણે આ જ સહન કરવાનું છે. અને એટલા માટે જ હું 18 વર્ણના લોકોની સાથે નીકળી છું કે આ કાંઈ ગોંડલની અંદર ખાલી પર્ટિક્યુલર કોઈ પાટીદારના દીકરાને તકલીફ છે કે કોઈ કહેવાય ને દલિતના દીકરાને તકલીફ છે એવી ઘટના નથી. ગોંડલની અંદર તમામ નાનો વર્ગ જે છે, સામાન્ય માણસ છે ને આ ભયથી પીડાઈ રહ્યો છે. બરાબર છે જિગીશાબેન, તમે જે રીતના વાત કરી રહ્યા છો, પરંતુ તમે અમારી સાથે જોડાયા તમારો ખૂબ ખૂબ આભાર. જિગીશાબેન છે જેઓ પાટીદાર નેતા છે, આની સાથે તેઓ અલગ અલગ કામો સાથે પણ જોડાયેલા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે તેઓ કહી રહ્યા છે કે જો અમને ન્યાય નહીં મળે, લોકોને ન્યાય નહીં મળે તો અમે આંદોલન કરવા માટે પણ રેડી છે. ત્યારે આ બાબતે તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.